વિઠ્ઠલે સાથે નિજ જન પર કરત કૃપા તરત હાથ માથે દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હિએ તરત કાજ સબ સરત સદા ગાવત ગુણ ગાથે કાહે કો દેહ દમત કર સાધન કરી મૂર્ખજન વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો પાથે રસિક ચરણ શરણ સદા રહત હે બડ ભાગી જન અપનો કરી ગોકુલપતિ ભરત તાહી બાથે. વલ્લભ ગુસાઈજીનું. પ્રાત સમય ઉઠ કર સુત લક્ષ્મણ સુત આનંદકારી પ્રભુ મંગલકારી અશુભ હરણ જન પૂરન કામ ઈહ લોક પર લોક કે બંધુ કો કહી શકે તિહારો ગુણ નંદ દાસ પ્રભુ રસિક શિરોમણી રાજ કરો શ્રી ગોકુલ સુત. યમુનાજી. તિહારો દરસ મોહે ભાવે શ્રી यमुनाजी तिहारो श्री गोकुल के निकट बहत हो लहरन की छबिया सुख देनी दुखहरनी सी यमुनाजी नित्य प्रति मदन मोहन जी की अति ही प्यारी वृंदावन में रास रच्यो है मोहन मुरली बजावे सूरदास प्रभु तिहारे मिलन को विमल जस गावे. प्रात समय घर घर ते मुख देखन को आई गोकुल नारी अपनो कृष्ण जगा यशोदा आनंद मंगलकारी सब व्रज कुल के प्राण जीवन धन आनंद मंगलकारी आस करन प्रभु मोहन नागर गिरि गोवर्धन धारी लालन जागो भोर भयो भोर विकसे कमल विमल बानी सब बोलन लागे पंछी चहोर दूध दही पकवान मिठाई लीजे माखन रोटी बोर रसिक प्रीतम सो कहत नंदरानी उठ बैठे हो नंद किशोर. આ બધું ગાઈ લઈએ પછી ઠાકોરજીને જગાવીએ તો ઠાકોરજીને આમ મજા પડી જાય. સીધા આમ ચાદર ખેંચી લઈએ આપણા છોકરાની. નાનું બાળક હોય ને આરાધ્યાને ઉઠાડીએ તો આજે સ્કૂલમાં તારે શું લઈ જવાનું છે બેટા? પૌવા લઈ જવા જ કે ઉપમા રોટલી શાકની યાર બહુ લઈ જાવ છે? કાલ તો તાર ટીચર અમે પીટીએમમાં ગયા તો બહુ વખાણ કરતા તો લાલા કે આરાધ્ય બહુ ડાયો. જો લૌકિક દીકરાને આવું કહીએ તો આપણા ઠાકોરજીને જ્યાં સુધી વલ્લભની યાદ ન આપીએ ને. વલ્લભે સેવા પધરાવી દીધી. કૃષ્ણ સેવા સદા કાર્યા. ગુસાઈજીએ રાગભોગ શિંગાર આપ્યા. યમુનાજીએ તનુ નવત્વનું દાન કર્યું અને અષ્ટ સખાઓના કીર્તને ઠાકોરજી જાગે એટલે લાલન જાગો ભોર ભયો ભોર મારા વાલા. પુષ્ટિમાર્ગ માહે પડ્યા મહાસુખ માણે દયારામભાઈ દેખન હારા દાજે. ઘણી વાર એવું થાય બસ જીવીએ ત્યાં સુધી પ્રભુના ગુણાનુવાદ જ કરીએ, બીજું કાંઈ નહીં. પણ જેમ રસના ઘૂંટડા હોય કુંડા ના હોય, કારણ સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ભજાય નહીં. હવે મંગલાચરણનું કાલે આપણે અનુસંધાન કરતા હતા આગળ. ચરણાંબજર જૂધન ચરણ કમળની રજરૂપી ધન, એનાથી 4 પ્રકારના પાપ કાયિક શરીરથી થતા. રસ્તામાં જતા હોય ને આપણું ધ્યાન ન હોય, કીડી આવી જાય ને મરી જાય, શરીરથી થયા. નાના હતા એક પાઠ આવતો હતો કે ગાંધીજીએ કીધું માથું નીચે મૂકીને હાલવાનું. તો નાના હોય ને સમજણ ન પડે. અમારા મુક્તાબેન સેજપાલ હતા, ગુજરાતીના ટીચર, એટલા બધા ભલા, અને સરોજબેન ભરવાડા, એ શબ્દોને એટલા શૃંગાર આપે, ભાષાને એટલા શૃંગાર આપે, આમ આપણે રાજી થઈ જઈએ. તો મેં કીધું આ માથું નીચે રાખો, પગ ઉપર રાખો તો હલાય કેમ? એ કે તું આવીને આવી જ રહેવાની. ગાંડી, માથું નીચે એટલે નીચે જોઈને હાલવાનું. માથું નીચે રાખો તો આંખ નીચે થાય કે નહીં? મેં
તો કીડા મકોડા મરે નહીં. મેં તો એમાં આમ કહેવાય ને, એ કે હા એ ગાંધીજીને તાર કેવા જેવું હતું એ કે. એટલે નાના હતા ત્યારે અમુક વાત હસવાની મજા આવે. તો શરીરથી થતા પાપ, વાણીથી થતા. સૌથી વધુ પાપ શેનાથી કરીએ ખબર છે? વાણીથી. કોક આપણને કાંઈક વાત કરવા આવે, એ પહેલેથી કહ્યું ને, પહેલેથી ને થારી. મારે ઘણી વાર એવું થાય, સત્સંગ વિરામ આપીએ ને પછી હગાવાલા જે વાતો કરતા હોય ને હું બેઠી બેઠી સાંભળું. હવે તો રૂના પોંબડા હારે લઈ જાઉં છું. કોઈ ધ્યાન ન હોય એનાથી કાઢીને ભરાવી દઉં. આપણે સાંભળવું હોય નહીં ને એટલો ટાઈમ જિંદગીને બગાડવો હોય નહીં. તમારી વહુ વહી ગઈ હતી પછી આવે એવું લાગે છે કે છૂટું કરવું છે? અલા ભાઈ, હમણાં સત્સંગ સાંભળો જ, એની વહુનું એ કરી લેશે. એમ કહો ને, સત્સંગમાં ઓલો પ્રસંગ કેવો સરસ હતો. ઠાકોરજીની લીલાની વાત કેવી હતી નહીં? ના, તો સૌથી વધુ દોષ કોના કરીએ? વાણીના. ઘણા તો વાતને એટલું વતેસર કરે. હાય હાય, ક્યાંથી પડી ગયા? ઓરો બાપા મને કયો તો ખરા. ઓલા કે કાંઈ નથી, હવે ઠેસ વાગીને સેજ લોહી નીકળું તો એટલે પાટો બાંધો. ત્યાં સુધી તેણે અડધો કલાક સુધી લૌકિક વાતો જ કરી હોય. તો પેલું કયું? કાયાથી. બીજું વાણીથી, માનસિક મનથી બહુ કરીએ. કોકને આપણી યાર વાંધો પડે ને એટલે કહીએ આને તો એકવાર આવું દઈ દેવી જોઈએ. એ પડે ને તો એને ખબર પડે, એ તો પડવાની જ છે. મારી યાર આવું કર્યું, જો મનથી તો એને પાડીને તો દોષ તો લાગ્યો. આ સમજણ પહેલાં નહોતી. ઠાકોરજી ઘરમાં પધાર્યા અને સત્સંગ વલ્લભે આપ્યો પછી ખબર પડી. બને ત્યાં સુધી મનથી, એટલે જ લૌકિક લોકો બેઠા હોય ને ત્યાં નહીં જવાનું. બહુ તમારે ન કરવી હોય તો એ લૌકિક થાય. હું એક વૈષ્ણવ એવા જેનું ઓળખું, અહીંયા 50 જણા બેઠા હોય, બધા લૌકિક વાતો કરતા, એ હસતા હોય. પાછા એમ કે એમ મારી બા કે માનસી કરે છે. બેબી શું માનસી કરતા હોય? તને તો દરેકમાં બા. મને કે આ સરિતાબેન માનસી કરે છે. પછી બહાર નીકળ્યા પ્રસાદ લઈને, એટલે મારી બાઈ કીધું હાલો બીડું લઈને જાઓ. હા બાપા, તમારા ઘરનું તો બીડું અમને રાજી. મને કે જા બેબી બેડું દે. બીડું મને બહુ આવે એટલે અડધું એને દીધું ને અડધું મેં લીધું. મેં તો મારી બા એવું કહેતી, તમે માનસી કરતા હતા કે વાતો કરતા હતા? એ કે વાતો કરતી હતી. મેં તો મારી બા કેમ અમને આવું કહે છે? અહીંયા બેસ, મારી પાસે બેસ. લાવ તારા માથામાં તેલ નાખી દઉં. બટા મારા પેલા વાળ આટલા હતા એટલે ઘણી વાર બા બિચારી થાકી જાય તો આવી રીતે કોઈ આવ્યું હોય, મેં તો હા નાખી દો ને, અને 2 ચોટલા વાળ દેજો. મને કે હું વાતો કરતી હતી. ઠાકોરજી યારે કરતી હતી ઈંદુ. એ બધા વાતોમાં મારું ચિત્ત જાય ને તો માથાના વાળથી પગના નખ સુધી હું લૌકિક તરબોળ થઈ જાઉં. તો હું ઠાકોરજીને માં ખીજાતા હતા કે મારે તારા વિવાહ કરવા છે પણ તું ચોરી કરે છે. એ હીરા મોતીની કરતો હતો બરાબર, તું તો માખણની ચોરી કરે જ લાલા. આપણા ઘરે 9-9 લાખ ગાયો, માખણ દૂધની ક્યાંય કમી છે બેટા? હે લાલા, તોય કેમ કરે છે? બધાયના માગ આવે તારા સખાના, તારા ક્યાંયથી આવે છે? બધાય ક્યાં તો નપાવટ છે, આ તો ચોર છે. ઠાકોરજી કે ચોરી છોડી દઉં, બરાબર, લગ્ન કરી દઈશ. કેવી લાલી જોઈએ લાલા તારે?
તો માથામાં એણે તેલ નાખતા નાખતા ચોટલા 2 વાળીને આ બધી લીલાની વાતો કરી. તો માનશો ને, અહીંયા બેઠી છે, મેં કીધું આ બધા હારા વેદ્યા છે. મનમાં આવો, આ અડધો કલાક સારું જ તેલ નંખાવી લીધું ને મારો તો બગડત ને. ત્યારે મને ખબર નહોતી આ સુધરો. આ બધું જોઈને આવ્યા ને એટલે હવે ઘણીવાર બહુ લૌકિક થતું હોય ને એમ, ત્યારે એમ થાય ના હાલો નંદાલયમાં જાય, યશોદાજીને મળીએ. ખીરકમાં ગાયો દોતા દોતા ગાતા હોય, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના તેનમાં કોણ જાશે. 360 ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે. દૈતણા દૈતણા ઘીતણા ઘેબરા, કઢિયેલા દૂધ તે કોણ પીશે. કાલિંદીને કાંઠડે તેનું ચરાવતા, મધુરીસી મોરલી કોણ વેસે. નરસૈયાના સ્વામી પ્રભુ. તો જો એ બધું ત્યારે જોયેલું, ત્યારે સાંભળેલું, ત્યારે એ સોંગ હવે ખબર પડી. ભલે મોડું થઈ ગયું છે પણ જાગ્યા ત્યાંથી સવાર. તો અહીંયા પણ આપણે બધાને એ જ કહીએ કે તમને લૌકિક ગમતું હોય તો કરો, મને તો વાંધો જ નથી. પણ માનો કે થોડુંક એવું થાય તો નંદાલયમાં વયા જાજો મારા વાલા, માનસીમાં. એ ખીરકમાં જાજો. યશોદાદી ગાયો જોતા હોય ને બાજુમાં બેસજો, ધીમેકથી પૂછજો, માં લાલો જાગી ગયો છે કે જગાવવાનો બાકી છે. માં કે આ ગયાવાળું દૂધ તૈયાર થાય ને ગોપી એટલે જગાવવું. તું જાને જગાવને, જાગતો હતો ત્યાં હું ગયાવાળું દૂધ લઈને આવું. માનસીમાં ઠાકોરજીને જગાવવાનો મેળ આપણે પડી ગયો. માં ગમર વલોનું વલોવતા હોય ને બાજુમાં બેસ જાજો. માં ગોપાલ માટે વલોવો છે. હા ગોપી, માં તમારી જૈફ ઉંમર અને શરીર ભારે, બહુ પરસેવે રેપઝેપ થઈ ગયા, લાવો ને માં હું થોડું વલોવું. ગોપી તારે ઘરે કાંઈ કામ નથી? માં હું મારું વલોવીને આવી છું. મનમાં થાય મારા પ્રભુ માટે માનસીમાં વલોવા મળ્યું. નવનીત મારા પ્રભુ મારા હાથનું વલોવા રખશે. મારા વાલા, જ્યાં લૌકિક થતું હોય, જ્યાં તમારું જરૂર જ નથી, તમારું મહાત્મ્ય ત્યાં. હવે ઘરમાંય તમે દોઢા થાવ અને કેમ ખીજાણો, અને કેમ આમ કર્યું, અને પછી આપણને કે તને ખબર ન પડે. તમે ભણતા ત્યારની વાત જુદી હતી, અત્યારની જો. હા ભાઈ, પછી સમજીએ, એના કરતાં પહેલાં સમજી જાય અને નંદાલયમાં, ખીરકમાં, રસોડામાં, દામોદર લીલામાં, ગિરાજીની કંદરામાં, યમુનાજીના કિનારે, કદમના વૃક્ષ નીચે, સખાઓની સાથે, સખીઓની સાથે, હાલો ને ન્યા વાતો કરવા જઈએ. ન્યા કોઈ તમને વડચકા નહીં તોડે હો, ન્યા બધા પ્રેમ જ કરશે. ક્યાં પહોંચી ગયા? સોરી, મગજ તન્મય થઈ ગયું. પણ જો માનસી માં અપરાધ ન કરવા હોય, દોષ ન કરવા હોય તો પહોંચી જાઓ નંદાલયમાં. નિકુંજમાં તો આપણો અધિકાર નથી, પણ કોક વાર કુંજમાં પહોંચશો ને તો ઠાકોરજીને સામને જે આવકારશે ખરા. હું મારા વાલા, માં આવ, આજ વેણી નાખી દે. આપણે કહીએ રોજ તો પ્રભુ નાખે જ, હું હાથ અડાડું. આ હાથ તો હાલતા નથી, પ્રભુ કેમ કરું? અરે હાથ અડાડો. એક વૈષ્ણવને બહુ દુઃખ પડતું હતું.
તો ઠાકોરજીનું સ્મરણ કરે તો એને એટલી વાર ઓછું થાય. તો એણે કીધું પ્રભુ મટાડી દો ને, હવે આવું શું કરો છે? એ કે આ જન્મ મટાડી દઈશ તો તારા આવતો જન્મ પાછો 9 મહિના ગર્ભમાં રહીને ભોગવવા આવવું પડશે. તારા કર્મો તો તારે ભોગવવા પડશે. પણ વલ્લભે મને કીધું છે કે તમે પાસે રહીને ભોગવાવો. એટલે જો ગોપી તારી હારે હું રહીને ભોગવાવું છે. તો આપણા ઠાકોરજી આપણા માથે બિરાજતા, આપણી સાથે, આપણી પાસે, આપણી માથે રહીને કર્મો ભોગવાવે. તો હવે ધ્યાન રાખીએ કે માનસીમાં કોઈ દોષ પડે નહીં. સંસર્ગી થતા સંગથી સોબતથી થતા પાપ તેમજ 3 પ્રકારના તાપ.